કચ્છમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે. રવિવારે સવારે મતદાન થવાનું છે ત્યારે અંજાર તાલુકાના સિનુગ્રા ગામે સરપંચની ચૂંટણી લડનારા ઉમેદવાર અને પંચાયત સભ્યના ઉમેદવારોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. ખાસ કરીને સિનોગ્રા ગામના ચૂંટણી લડનારા ઉમેદવારોએ ગામના વિકાસને પ્રાધાન્ય આપવાની હિમાયત રજૂ કરી હતી. તેમજ ગામમાં રસ્તા, પાણી, સફાઈ, લાઇટની તમામ ખૂટતી કડીઓ નિવારવા સાથે ગામમાં વિકાસના કાર્યો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આવો સાંભળીએ શું કહે છે ઉમેદવારો. મારું નામ સલમાબેન સુલેમાન ગંઢ, સિનોગ્રા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે હું ઊભી રહેલ છું. ઘણી બધી એવી ખૂટતી કાર્યો છે જે મને તક મળી તો એમાં હું આમાં સેવા આપીશ. વિકાસના કામો આમાં ઘણા એવા છે કે રસ્તા છે, પછી ગટરના છે, પાણીની સમસ્યા છે, પછી આખા ગામમાં કેમેરા જ્યાં લાગેલ છે, હાલ ફિલહાલ તો બંધ છે, પણ જ્યાં લાગેલ છે એ પણ બંધ છે. વારી વિસ્તારમાં છે અહીંયા કેમેરાની કમી છે અને મારી એવી ઈચ્છા છે કે આ ગામમાં વાઈફાઈની હું સેવા આપી શકું. વાઈફાઈની કમી છે એ પણ હું લાવી શકું. અહીંયા ગામ લોકોને કહેવા માગું છું કે હું આ ગામની દીકરી છું અને વહુ પણ છું, અને અગર મને સેવાનો મોકો મળશે તો હું આ ગામમાં જે મારું ઋણ છે એ હું અદા કરીશ. આ ગામમાં જીતી ગઈ તો મારે આ સરઘસ કાઢવાની કોઈ ઈચ્છા નથી, કારણ કે જે અમદાવાદમાં જે બનાવ બન્યો એ ઘરે સરઘસ કાઢવું અને ફટાકડા ફોડવું એવી મારી કોઈ ઈચ્છા નથી, અને કદાચ હું જીતી ગઈ તો સંદ્રાજીના રૂપે એ હું મારી ભેટ આપીશ એ લોકોને.